સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મોટો ઠાકોરવાસ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે। ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાના પગલે દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે અને આખા દેશમાં આતંકવાદીઓને ખતમ કરવા એક સૂર અવાજ ઉઠી રહ્યો છે અને ઠેર ઠેર લોકો ધંધા રોજગાર બંધ પાડી આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય અને તેઓને ઝડપી પાડી જાહેરમાં ફાંસી અપાય તેવી માંગ સાથે પ્રાંતિજ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ। મૃતકોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।